મુસાફરી દરમિયાન બાજુમાં બેઠેલા વ્યક્તિ પર પણ ભરોસો ન કરવો। આ ગંભીર ચેતવણી એટલે કારણ કે ખાનગી ટ્રાવેલ્સની બસમાં બાજુમાં બેઠેલા વ્યક્તિએ એક મુસાફરને બેભાન કરીને તેની સાથે 2 લાખના દાગીનાની લૂંટ ચલાવી છે। સુરતથી અમદાવાદ આવતી ટ્રાવેલ્સમાં લૂંટનો બનાવ બન્યો છે। મુસાફર પાસેથી 2 લાખના દાગીના સહિત રોકડની લૂંટ કરવામાં આવી અને ખાસ ગંભીર બાબત એ છે કે અજાણી વ્યક્તિએ બિસ્કિટ ખવડાવી, પાણી પીવડાવી ફરિયાદીને બેભાન કરી લૂંટ કરી અને ફરાર થઈ ગયો। હાલ તો નિકોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। મારી સાથે હું સુરતથી આવતો હતો ત્યારે આ બેહોશ કરીને મને મારા જે દાગીનાને પહેર્યું હતું એ ટ્રાવેલ્સમાં કોઈ અજાણી વ્યક્તિએ કાઢી લીધા હતા। મને ખબર નહોતી, હું બેહોશ થઈ ગયો હતો। રાત્રે 12 વાગ્યા પછીની કોઈ મને ખબર જ નથી। પછી અમદાવાદ આવતા મને એકદમ આ લોકોએ જાણ કરી કોલ ઉપર કે ભાઈ તમે ક્યાં છો, અને મને ઘરે લાવ્યા। એ એડ્રેસ ઉપર મને ત્યાં બોલાવીને ઘરે લાવ્યા। ત્યાર પછી મને તરત હોસ્પિટલમાં દાખલ કર્યો અને પોલીસ કમ્પ્લેન લખાવી દીધી।